નમસ્કાર મિત્રો, સાયંકાલ શિક્ષા અભિયાનની આપણી આ યુટ્યુબ ચેનલમાં હું અનિલ સર તમારું સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે સીઈટી એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટની જે પરીક્ષા આવી રહી છે આ પરીક્ષાને લગતા ગુજરાતી વિષયમાં જે છે તે એનો એક નાનકડો પ્રેક્ટિસ ટેસ્ટ 15 માર્ક્સનો પ્રેક્ટિસ ટેસ્ટ લાયા છીએ. આ ટેસ્ટ એવો છે કે જે આપણી સીઈટી પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાઈ શકે એવા છે એવા જ પ્રશ્નો મેં આ ટેસ્ટમાં લીધા છે. આપણા માટે સમય 20 મિનિટનો છે, પણ આ ટેસ્ટ હું તમને આજે સમજાવવાનો છું. આ સિવાય તમને ખબર હોય તો આપણી યુટ્યુબ ચેનલમાં આપણે ગણિત વિષય અને ગુજરાતી વિષય, પર્યાવરણ વિષય, હિન્દી વિષય, ઇંગ્લિશ વિષય આ બધા જ વિષયના એક નાના નાના વિડીયોઝ જે પરીક્ષામાં ઇમ્પોર્ટન્ટ કહી શકાય કે પરીક્ષામાં પૂછાઈ શકે એવા પ્રશ્નોના વિડીયો, માર્ગદર્શન માટેના વિડીયો અપલોડ કરેલા છે. જો તમે ના જોયા હોય તો એકવાર અવશ્ય જોઈ લેશો. હવે આપણી જે સીઈટીની પરીક્ષા છે આ સીઈટીની પરીક્ષામાં કેવા પ્રશ્નો આવી શકે અને એના જવાબ કેવી રીતે આપણે શોધી શકીએ તેના માટે સૌથી પહેલો પ્રશ્ન છે તમારા માટે કે નીચેનામાંથી કયા વાક્યમાં સર્વનામ નથી. જો તમને આ પ્રશ્નનો જવાબ આવડી જાય તો નીચે કોમેન્ટ કરી દો. ઓકે, તો પહેલા પ્રશ્નમાં શું જવાબ આવશે એ કોમેન્ટ કરો અને હવે હું તમને આનો જવાબ સમજાવું. સર્વનામ એટલે શું? તો સર્વનામ એટલે નામની જગ્યાએ જે વપરાય તે, નામની જગ્યાએ જે વપરાય એને આપણે સર્વનામ કહી શકીએ. જેમ કે મારું નામ અનિલ છે તો હું અત્યારે લખી રહ્યો છું અનિલ લખે છે, એની જગ્યાએ મારું નામ અનિલ છે અને નામની જગ્યાએ મારે સર્વનામ વાપરવું હોય તો શું વાપરી શકાય? તો નામની જગ્યાએ મારે એવું કહેવું હોય કે હું લખું છું, તો નામની જગ્યાએ મારું નામ કાઢી નાખ્યું, અનિલ લખે છે એની જગ્યાએ મેં શું કીધું? હું લખું છું. તો નામની જગ્યાએ જે વપરાય એને કહેવાય સર્વનામ. શું કહેવાય એને? સર્વનામ. તો આ વાક્યમાં કયું સર્વનામ નથી? તો જો તમે આવજો, આ તમે છે એ કોઈકના નામની જગ્યાએ વપરાયેલું છે. તેણે ચા પીધી, તેણે કોઈકના નામની જગ્યાએ વપરાયેલું છે. આપણે ભારતીય છીએ, આપણા બધા માટે સર્વનામ વપરાયેલું છે. આપણે ભારતીય છીએ. પરંતુ જુઓ ઓપ્શન ડી કે જસવંત જમે છે. જસવંત શું છે? નામ છે. જસવંત શું છે મિત્રો? નામ છે, સર્વનામ નથી. એટલા માટે અહીંયા પણ આપણને પ્રશ્નમાં એ જ પૂછ્યું છે કે કયું સર્વનામ નથી. એટલા માટે ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર થઈ જશે. ઓકે, આ આપણે ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન જોઈએ. છોકરો હસતો હતો. આ વાક્યમાં છોકરાની જગ્યાએ શું કીધું આપણને? આ વાક્યમાં છોકરાની જગ્યાએ છોકરી લખીએ તો કયું વાક્ય સાચું બનશે? તો પહેલાં આપણને વાક્ય આપ્યું છોકરો હસતો હતો. શું આપ્યું આપણને? છોકરો હસતો હતો. તો જો આપણે એની જગ્યાએ છોકરાની જગ્યાએ છોકરી લખી દઈએ તો પહેલો ઓપ્શન છે છોકરી હસતો હતો, સેટ જ ના થાય. ઓકે, કેમ? છોકરી હસતો હતો નહીં, છોકરી હસતી હતી એવું આવે. બીજો ઓપ્શન જુઓ, છોકરી હસતી હતું, હતું આવે નહીં. છોકરી હસતી હતી, હા સી આવી શકે. ચોથું છે છોકરી હસતી હશે. અહીંયા તો છોકરો હસતો હતો એની જગ્યાએ જો તમારે સાચું વાક્ય સેટ કરવું હોય તો છોકરાની જગ્યાએ છોકરી લખીએ એટલે એનું જે છે તે પાછળનું જે આખું વાક્ય જે છે એ પણ ચેન્જ થઈ જાય. છોકરો હોય તો હતો આવે, છોકરી હોય તો હતી આવે. ઓકે મિત્રો, એ આપણે ધ્યાન રાખવાનું છે. આગળ જે નીચેનામાંથી કયા શબ્દના વિકલ્પમાં જોડણીની ભૂલ છે? આવો પ્રશ્ન પૂછાઈ શકે પરીક્ષામાં. તો પહેલાં જુઓ પ્રરસદ, પ્રરસદ, ત્યાં રસપ્રદ જોઈને ખબર પડે આ લોકો શું કરે છે? શબ્દોને ગોઠવે છે. આગળ છે તે એમાં શબ્દો અસ્તવ્યસ્ત આપેલા છે, એની જગ્યાએ અહીંયા જુઓ શબ્દોની ગોઠવણી કરીને આપ્યા છે. તો જુઓ પ્ર છે, હા છે, ર છે, હા છે, સ છે, હા છે અને દ પણ છે. એવી રીતે જુઓ વહા મદ દે, વ છે, હા છે, મ છે, દદે નથી, દદે નથી. એનો મતલબ કે આમાં ભૂલ છે. આમાં શું છે? ભૂલ છે. સીમાં જોઈ લઈએ ણ છે, હા છે, ઉ માણસા ઈ, હા આમાં થોડી ભૂલ લાગે છે પણ મા અને સા છે, મા અને સા છે. એવું થઈ શકે મેં જ્યારે પ્રિન્ટ બનાવી ત્યારે એઆઈનો ઉપયોગ કર્યો છે એટલે આમાં ભૂલ છે, કદાચ
માણસા ઈની જગ્યાએ ઉ એનાથી લખાઈ ગયું હોય, પણ ખરેખર ભૂલ આપણને સૌથી મોટી ભૂલ કયામાં જોવાય છે? ઓપ્શન બીમાં જોવાય છે, વહા મદ દે. ઓકે મિત્રો, પછી એટલે સીમાં કદાચ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, પણ ખરેખર ઓપ્શન બીમાં ભૂલ છે. ઓપ્શન ડીમાં જુઓ, ત છે, ડ છે, આ છે અને વ પણ છે, એટલે તળ આવ એટલે આવતળ, સોરી આવડત. ઓકે મિત્રો, તો ખરેખર ભૂલ કયા ઓપ્શનમાં છે? ઓપ્શન બીમાં છે. તો આવા પ્રશ્નો પણ આપણી પરીક્ષામાં આવી શકે છે. ત્યારબાદ પ્રજ્ઞેશે મૌલિકની વાતમાં ધ્યાન ન આપ્યું. પ્રજ્ઞેશે મૌલિકની વાતમાં ધ્યાન ન આપ્યું. આ રેખાંકિત શબ્દનો અર્થ શું સૂચવે છે? હવે જોજો, આમાં રેખાંકિત શબ્દ કીધું છે ને, એ આ હતું, ધ્યાન ન આપ્યું. આના નીચે રેખા કરેલી હતી, પણ આમાં ટાઈપિંગ મિસ્ટેકમાં રહી ગઈ છે. તો પ્રજ્ઞેશે મૌલિકની વાતમાં ધ્યાન ન આપ્યું. ધ્યાન ન આપ્યું નીચે લીટી કરેલી હતી. તો રેખાંકિત શબ્દનો અર્થ શું છે એવું આપણને પૂછે છે. ધ્યાન ન આપ્યું એટલે શું? આંખ આડા કાન કર્યા, આંખો બતાવી. દેખો, ધ્યાન ન આપ્યું તો આંખો બતાવી તો થઈ જ ના શકે. આંખે ચડ્યો, ના, એ તો થઈ જ ના શકે. આંખમાં ધૂળ નાખી, ના, એ પણ થઈ શકે નહીં. તો પ્રજ્ઞેશે મૌલિકની વાતમાં ધ્યાન ન આપ્યું એનો મતલબ થશે મિત્રો આંખ આડા કાન કર્યા. શું કર્યું? આંખ આડા કાન કર્યા. ઓકે, તો આવી રીતે રૂઢિપ્રયોગના અર્થ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. ફરી પાછો જો એનો જ પ્રશ્ન કે રૂઢિપ્રયોગ આંખ આડા કરવા, આ રૂઢિપ્રયોગના આધારે નીચેનામાંથી કયું સાચું વાક્ય બને છે? તો પહેલા, પરેશને ઇનામ મળતા તેણે આંખ આડા કાન કર્યા. ઇનામ મળે ને તો કોઈ આંખ આડા કાન ના કરે, ઇગ્નોર ના કરે, રાજી થાય, એટલે એ તો સેટ થાય નહીં. વધારે ગરમીથી જિજ્ઞેશે આંખ આડા કાન કર્યા. ગરમી લાગે તો માણસ છાંયડો બેસે, આંખ આડા કાન કરશે નહીં. એટલે એ નારાજ થઈને અથવા તો એને ધ્યાન આપે નહીં એવું બનશે નહીં. ધ્યાન તો આપે જ, ગરમી લાગે તો ધ્યાન તો આપે જ. સી ઓપ્શનમાં જુઓ, વડીલોની વાતમાં આંખ આડા કાન ન કરાય. સાચી વાત છે. વડીલો કોઈ વાત કહેતા હોય તો એમની વાતોને ધ્યાનથી સંભળાય, એ વાતોને ઇગ્નોર કરાય નહીં. એમાં આપણે આંખ આડા કાન કરાય નહીં, એમાં તો ધ્યાન આપવું જ પડે. એટલે હા, સી ઓપ્શન સાચો થઈ શકે. બીરેને ગુસ્સામાં આંખ આડા કાન કર્યા. ગુસ્સામાં આંખ આડા કાન કર્યા એ યોગ્ય રીતે સેટ થતું નથી, એટલે ઓપ્શન ડી પણ ખોટું છે. તો સાચું શું છે? તો આપણે ધ્યાન રાખવું જોઈએ કે વડીલોની વાતમાં ક્યારેય પણ આંખ આડા કાન કરવા જોઈએ નહીં. તો મિત્રો, રૂઢિપ્રયોગના અર્થ પણ તૈયાર કરતા રહેજો, પૂછાઈ શકે છે પરીક્ષામાં. એના પછી નીચેનામાંથી કઈ ક્રિયા હાલ વર્તમાનમાં થઈ રહી છે? વર્તમાનમાં થઈ રહી છે એટલે જેમ કે હું બોલી રહ્યો છું, તમે વિડીયો જોઈ રહ્યા છો. ક્યારે જોઈ રહ્યા છો? હાલમાં. ઓકે, તો જે હાલમાં ક્રિયા થતી હોય એને કહેવાય વર્તમાનની ક્રિયા. કેવી ક્રિયા કહેવાય? વર્તમાનમાં. તો પેલું જો, દિયા રસોઈ બનાવી રહી છે. ક્યારે બનાવી રહી છે? હાલમાં જ બનાવી રહી છે, તો વર્તમાનમાં જ છે. દિયાએ રસોઈ બનાવી, બનાવી મતલબ કામ પૂરું થઈ ગયું છે, એનો મતલબ ભૂતકાળ થઈ ગયું. તો આ તો આવી શકે નહીં. ચલો એના પછી સી, દિયા રસોઈ બનાવશે. ક્યારે બનાવશે? ભવિષ્યમાં. આપણે ભવિષ્યમાં નહીં, બનાવશે મતલબ ક્યારે બનાવશે? થોડી વાર પછી, કાલે, પરમ દિવસે, સાંજે, બપોરે. એ ભવિષ્યની વાત છે. આપણે વર્તમાનની વાત જોઈએ. આપેલ તમામના બધા આવી શકે નહીં. તો દિયા રસોઈ બનાવી રહી છે એ હાલમાં થતી ક્રિયા છે, એટલા માટે એને આપણે વર્તમાન કાળની ક્રિયા કહી શકીશું. એના પછી જુઓ, મનોજે ઉતાવળે લેશન કર્યું. મનોજે શું કર્યું? ઉતાવળે લેશન કર્યું. આ વાક્યમાં વિશેષતા દર્શાવતો શબ્દ કયો છે? જો મિત્રો, મનોજ. મનોજ છે ને એ કર્તા છે. મનોજ શું છે? કર્તા. એટલે એ કોઈક વ્યક્તિનું નામ છે, નાઉન છે. ઉતાવળે શું દર્શાવે છે? એની વિશેષતા દર્શાવે છે. લેસન કર્યું, આ શું છે? એની ક્રિયા છે. લેસન કર્યું શું છે? એની ક્રિયા. તો આમાં વિશેષતા શું છે ભાઈ? એને લેસન તો કર્યું, પણ કેવી રીતે કર્યું? ઉતાવળે કર્યું. આ એની વિશેષતા છે. જેમ કે મોર સુંદર પક્ષી છે, તો મોરની વિશેષતા શું થઈ ગઈ? મોર સુંદર છે. આ એની વિશેષતા થઈ ગઈ. તમે હોશિયાર છો. તમે વિડીયો જોઈ રહ્યા છો ને, હોશિયાર છો, તો તમારી વિશેષતા શું થઈ ગઈ? હોશિયાર એ તમારી વિશેષતા છે, એ તમારું વિશેષતા છે. સમજાય છે? તો આવી રીતે વિશેષતાના પ્રશ્નો આવે તો ધ્યાન રાખજો.
નીચેનામાંથી કયું વાક્ય વ્યાકરણની દ્રષ્ટિએ સાચું છે? જો વ્યાકરણની દ્રષ્ટિએ સાચું વાક્ય શોધવા માટે આપણે ધ્યાનથી વાંચવું પડે. ઓકે, પહેલું, કોમલ ટગર ટગર જોયું. ના, કોમલે ટગર ટગર જોયું એવું આવી શકે? આ તો ના આવે. કોમલમાંથી ટગર ટગર જોયું, હે આવું કેવું? એ તો આવે નહીં. કોમલથી ટગર ટગર જોયું, એવું પણ સેટ ના. તમે વાંચો ને ત્યાં ખબર પડી જાય બેટા. સમજાય છે? ત્યાંથી તમે વાક્યને વાંચો. કોમલે ટગર ટગર જોયું, હા સાચી વાત, કોમલે ટગર ટગર જોયું એવું આવી શકે છે. એટલે ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર થઈ જાય. મારે રમવું છે પણ ખાલી જગ્યા લેસન બાકી છે. મારે રમવું છે, વાક્ય વાંચો ને, મને તો બોલાઈ જ ગયું. બોલો, મારે રમવું છે પણ લેસન બાકી છે. મારે રમવું છે કે લેસન બાકી છે? ના. મારે રમવું છે અને લેસન બાકી છે? ના. મારે રમવું છે તેથી લેસન બાકી છે? ના. મારે રમવું છે, રમવા તો જવું છે પણ શું બાકી છે? લેસન. એટલે યોગ્ય સંયોજકમાં કોણ આવી જાય? વાંચીને જ ખબર પડી જાય. ઓપ્શન એ આવી જાય. ઓકે, ચાલો 10મો પ્રશ્ન. આ પ્રશ્નનો જવાબ તમારે જાતે કોમેન્ટ કરવાનો છે. જો તમે અહીંયા સુધી વિડીયો જોયો હોય, આપણી ચેનલને, આ વિડીયોને લાઇક કર્યો હોય, ચેનલને સબસ્ક્રાઇબ કરી હોય અને જો તમારે કોમેન્ટ કરવાની બાકી રહી ગઈ, અહીંયા સુધી વિડીયો જોયો હોય તો ભાવનગર શબ્દના અક્ષરોમાંથી નીચેનામાંથી કયો શબ્દ નહીં બને? દેખો, ભાન, નર, વન કે મન, આમાંથી કયો શબ્દ ના બને? જો તમને આવડી ગયું હોય તો ફટાફટ આમાં કયો જવાબ આવશે એ કોમેન્ટ કરો. ઓકે, અને કોમેન્ટ કરો ને એની સાથે તમારું નામ લખવાનું ભૂલવાનું થતું નથી. નામ ફરજિયાત ફરજિયાત અને ફરજિયાત લખવું. ઓકે મિત્રો, અને પછી પાછું સીઈટી પાસ થઈ જાય ને પછી પણ આપણી યુટ્યુબ ચેનલ પર આવી તમારે કોમેન્ટ કરીને જવાનું છે કે સર હું પાસ થઈ ગયો, અને તમારું નામ પણ લખી દેવાનું છે. ઓકે મિત્રો, ચાલો આગળ જઈએ. નીચેનામાંથી અલગ પડતી જોડ શોધો. અલગ પડતી જોડ શોધવાની છે. જો પેલું છે આગળ પાછળ. શું છે? આગળ પાછળ. આ કેવું છે? વિરોધી છે. જોઈને ખબર પડી જાય તમને. આગળનું પાછળ વિરોધી શબ્દ થયો. ઊંચું નીચું, આ પણ કેવું છે? વિરોધી શબ્દ છે. આનંદ ઉમંગ, આનંદ એટલે ખુશી અને ઉમંગ એટલે પણ ખુશી, એટલે બંને સમાનાર્થી લાગે છે. સુખનું દુઃખ વિરોધી છે. એનો મતલબ શું? તો પહેલું વિરોધી છે, બીજું વિરોધી છે અને ચોથું વિરોધી છે. એટલે એ, બી અને ડી વિરોધી છે, જ્યારે ઓપ્શન સી સમાનાર્થી છે. એટલે જો તમે સમાનાર્થી શબ્દો તૈયાર ના કર્યા હોય તો તૈયાર કરી દેજો, ખૂબ કામ લાગશે પરીક્ષામાં. ઓકે, અને એવું નહીં ખાલી ગુજરાતીમાં, હિન્દીમાં અને ઇંગ્લિશમાં પણ સમાનાર્થી શબ્દો તૈયાર કરી દેજો. ઠીક છે મિત્રો, તો અલગ પડતી જોડ કઈ થઈ ગઈ? આનંદ અને ઉમંગ એ સમાનાર્થી છે એટલા માટે. નીચેનામાંથી કયો શબ્દ સાચી રીતે લખાયેલો છે એ શોધી કાઢો. હાલો, તો સાચી જોડણીના જેટલા પણ શબ્દો તમારી પાસે હોય એ તૈયાર કરતા રહેજો, જોતા રહેજો, વાંચતા રહેજો. પરીક્ષામાં પૂછાઈ શકે છે. અત્યારે 12મા પ્રશ્નમાં સાચો જવાબ થશે ઓપ્શન ડી. શું થશે? ઓપ્શન ડી, અનુભૂતિ. ઓકે મિત્રો, ધ્યાન રાખજો અને સાચી જોડણીના પણ તમારી પાસે ચોપડી હોય સીઈટીની તૈયાર કરી દેજો. તમારી ગુજરાતીની ચોપડી હોય તો એમાં પણ સાચી જોડણીના જેટલા પણ શબ્દો હોય એ બધા તૈયાર કરી દેજો. 13મા નંબરનો પ્રશ્ન મજાનો. ફોરમે ફાટેલી પતંગ ઉડાડી. કેવી ઉડાડી? ફાટેલી. આ વાક્યમાં ફાટેલી શબ્દ વ્યાકરણની દ્રષ્ટિએ શું છે? તો પહેલું ઓપ્શન સર્વનામ. સર્વનામ એટલે શું? નામની જગ્યાએ વપરાય તે. તો નામ તો અહીંયા ફોરમ આપેલું છે એટલે સર્વનામ તો આવે નહીં. બીજું વિશેષણ. વિશેષણ એટલે શું? તો કંઈક વિશેષતા દર્શાવે. ફોરમે પતંગ તો ઉડાડ્યું, પણ કેવું ઉડાડ્યું? ફાટેલું ઉડાડ્યું. કેવું ઉડાડ્યું? ફાટેલું. તો ફાટેલી જે છે એ એની વિશેષતા છે એટલા માટે ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે. ક્રિયા વિશેષણ એટલે શું? ક્રિયામાં વિશેષતા આપેલી હોય તે, અને ક્રિયાપદ તો આપણો ઓપ્શન આવશે નહીં. તો આ ફોરમે ફાટેલી પતંગ ઉડાડી, એમાં ફાટેલી એ પતંગની વિશેષતા છે. પતંગ છે પણ કેવી છે? ફાટેલી છે એટલા માટે એ વિશેષતા છે. ઓકે મિત્રો, તમે સ્વેટર પહેર્યું છે પણ કેવું પહેર્યું છે? નવું. તો સ્વેટરની વિશેષતા શું થઈ ગઈ? નવું સ્વેટર એની વિશેષતા થઈ ગઈ. ઓકે, આશા રાખું છું અહીંયા સુધી તમને સમજાયું હશે. છેલ્લા 2 પ્રશ્નોની પ્રેક્ટિસ કરવા જઈ રહ્યા છીએ આપણે. સંબંધ ઓળખો. ફોઈના પપ્પાના દીકરા તમારે શું થાય?
એટલે શું કહેવા માંગે છે? તો તમારા ફોઈના પપ્પાના દીકરા તમારે શું થાય? 2 છે. હું આવી રીતે વિચારું. જો મારી ફોઈ, એમના પપ્પા, મારી ફોઈના પપ્પા એટલે કોણ? તો મારા દાદા. એમના દીકરા એટલે કોણ? તો મારા દાદાના દીકરા એટલે એક તો મારા પપ્પા હોઈ શકે અને બીજા મારા કાકા હોઈ શકે. તમે પણ આવું તો તમે જાતે જાતે બેઠા વિચારો કે તમારા ફોઈ, ઓકે, તમારા ફઈ કોણ છે? હા, ઓકે. હવે એમના પપ્પા એટલે કોણ? તો તમારા દાદા. તમારા દાદાના દીકરા, તમારા ફોઈના પપ્પા એટલે તમારા દાદા, અને દાદાના દીકરા એટલે કોણ? તો તમારા કાકા અને તમારા પપ્પા. એ તમારા દાદાના દીકરા થાય ને? યસ. તો એ તમારે શું થાય? તો એક તો તમારા પપ્પા હોય અને બીજું કોણ હોય? તમારા કાકા. તો આમાં જો કાકા ઓપ્શન આપેલો છે એટલે કાકા રાઈટ આન્સર થઈ જશે. ફુવા, દાદા, મામા તો થશે નહીં. ઓકે મિત્રો, ચાલો આગળ જઈએ. આજનો છેલ્લો પ્રશ્ન. નીચેનામાંથી અલગ પડતું વાક્ય કયું છે? વચનની દ્રષ્ટિએ, એટલે કે એક વચન, બહુવચન, એવી રીતે કીધું છે. તો બાળક બગીચામાં રમતું હતું. કોણ રમતું હતું? બાળક. ભરત પતંગ ઉડાડતો હતો. કોણ પતંગ ઉડાડતું હતું? ભરત. બાળકો ગીત ગાતા હતા. અહીંયા કોણ ગીત ગાઈ રહ્યું છે? બાળકો. ચાંદની નૃત્ય કરતી હતી. કોણ નૃત્ય કરી રહ્યું છે? ચાંદની. એક વચન, બહુવચન. વચન એટલે એક વચન, બહુવચન એટલે કે એકલું, એક કરતાં વધારે, એવી રીતે તમારે અલગ પાડવાનું હોય છે. પહેલું જો, બાળક બગીચામાં રમતું હતું. કોણ રમતું હતું? બાળક એકલું છે. ભરત પતંગ ઉડાડતો હતો. કોણ પતંગ ઉડાડતો? ભરત એકલો છે. બાળકો ગીત ગાતા હતા. બાળકો છે મતલબ ઘણા બધા છે. ઓકે. અને ચાંદની નૃત્ય કરતી. ચાંદની એટલે એકલી છે. તો આમાં એકલું છે, એક વચન છે, આમાં એક વચન છે, આમાં એક વચન છે. જ્યારે આમાં એક કરતાં વધારે છે એટલા માટે ઓપ્શન સી કરેક્ટ આન્સર થઈ જશે. ઓપ્શન સી જે છે તે એ બહુવચન છે. એટલા માટે 15મા પ્રશ્નનો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન સી. ઓકે મિત્રો, આશા રાખું છું આ વિડીયોમાં તમને ઘણું બધું નવું જાણવા શીખવા મળ્યું હશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં. સાથે સાથે તમારું નામ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. ઓકે, મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.